बोलिए सत्यदेव की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, कुमार महाराज की जय, शंभुराम महाराज की जय, जीतुभा बापू की जय, कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, जगा भोम की जय, आज के आनंद की जय। भक्ति सार आश्रम मोड़ा काले आपरे हमारा श्री दादा गुरु कुमारम महाराज मारा परम पूज्य गुरु श्री सुब्रम बाबा मारा पिता श्री जीतुबा बाबू त्रिमूर्ति मंदिर की प्रतिष्ठा ने काले आपरे सवारे शोभायात्रा गामમાં બધા પ્રેમથી બધા આનંદથી વસો અને સવારે 8 વાગ્યાથી યજ્ઞનું પણ કામ ચાલુ થશે જે ભાઈ યજ્ઞમાં બેસવાનો હોય 8 વાગે તૈયાર થઈને આવી જાય અને શોભાયાત્રામાં પણ બધા બાકીના બધા જોડાવો અને જેમ તમારો ભાવને પ્રેમથી બધાએ સહયોગ આપો છો બધાને આપવાનો પ્રેમ તો દેખાય છે મને કહેવાનું હોય મારે કઈ કહેવાનું આવે આમાં કહેવાનું મને દેખાતું નથી કાંઈ કે તમારો કેટલો ઉંમર કેટલો ઉમંગ એ આમાંથી દેખાય છે એટલે કાલે આપણે ભવ્ય પ્રોગ્રામ છે અને એવો આનંદથી આપણે આખો દિવસ લાવવાનો લેવાનો છે કાલ સાંજે 4 વાગે બધા સંતો બહારથી પધારશે એના સ્વામિયા એમને ધામધૂમથી આપણે લઈ આવશું પછી એનું સન્માન વિધિ પછી એનો થોડું બધાનું પ્રવચન સાથે એમનો પણ બધાનો આપણે સત્સંગ સાંભળશું આજે જેમ આવ્યા એમ બપોર પછી આપણે ખૂબ સત્સંગ ને વાણી ને બધું આપણે બધા સાંભળ્યું તો સંતોનો કામ જ આ છે આનંદ કરવો આનંદ કરવો આનંદ આપણું સ્વરૂપ છે આપણે સચ્ચિદાનંદ આપણું સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ કેવું તો આનંદ સ્વરૂપ તો તમે બધા આનંદમાં રહ્યો છો એ દેખાય છે કે આપણી અંદર આનંદ પ્રગટ થયો છે મારો વાલો પરમાત્મા આત્મા પ્રગટ થયો છે જે ઘટમાં પ્રગટ હોય એ ઘટની બલિયારી બાકી ઘટની કોઈ કિંમત નહીં જે ઘટમાં આત્માની પ્રગટ પડ્યું થઈ ગયું છે એ ઘટની બલિયારી તો અહીંયા જેટલો વર્ગ છે બધાએ સમજો વર્ગ છો બધા સમજણવાળા છો અને બધા ભજનિક છો એટલે એમાં કોઈને કંઈ કહેવાનું નથી પણ હવે અત્યારે સંજોગો સાથે આપણે બધા જાગા હોય એમાં વ્યવસ્થામાં તમને ઈચ્છા હોય કે બાપુનું દર્શન કરવા જાય અને વ્યવસ્થાવાળા એમ હોય કે બાપુને ત્યારે આરામ કરવા દેવો છે એમાં ક્યાંય હાલતું હોય તો કોઈ થોડું ઘણું દુઃખ સુખ લઈ કરો આમ તો મને તો થાક તો લાગતો નથી પણ એમને એમ થાય કે બાપુને થોડોક આરામ કરવા દઈએ ક્યારેક આરામ કરતો ક્યારેક ઉપદેશ દેતો આજે 4 ભાઈને પહેલો ઉપદેશ આપ્યો 4 ને હમણાં આપ્યો એટલે ઉપદેશ આપીને અડધો પોણો કલાક તો નીકળી જાય એટલે એમાં બેસી એટલે ફરીને જેટલી વાર તમે મળશો એટલી વાર હું બધાને પ્રેમથી હાથ ફેરીને પ્રેમથી હું પછી તમને બધાને મળશું એટલે કોઈને એવી કાંઈ તકલીફ નહીં કરવાની અને કોઈ ભાઈઓ ઉપર એવું લગાડવાનું પણ નહીં કે આપણા સગા ભાઈઓ જ છે ગુરુ ભાઈઓ તો સગા ભાઈઓ અને સગા બહેનો છે એટલે એમાં કાંઈ એવો પ્રેમ તો આપણે હોય પણ અત્યારે આટલા બધા વિશાળમાં આપણે સંખ્યામાં હોઈએ તો કોઈને બહુ ઉતાવળ નહીં કરવાની અને આપણો ભવ્ય પ્રોગ્રામ જશે આપણા જેટલા સત્સંગી છે એટલા બધાનો આમાં ફરજ થાય છે કે થોડે અંશે આપણે બધાનું ધ્યાન રાખવું જોઈએ અને જે ભાઈઓને આપણે ભાગ આપ્યો છે એનો વિભાગ કરીને આપણે લખીને મોકલેલો છે અને બિલો ફેર્યા છે થોડુંક માનવાનું અને સવારે બધાને શોભાયાત્રામાં જોડાવવાનું પછી જે પાણીની વ્યવસ્થા છે ચાની વ્યવસ્થા છે જમણવાની વ્યવસ્થા છે બધાને સોંપાયેલી હોય એમાં બીજાને પણ આપણે સહયોગ થવાનો અને આચારસંહિતા રાખવાની અત્યારે તો ઠીક છે આપણે અહીંયા ગીચમાં બેસી ગયા છો પણ કાલે થોડોક આપણે વચ્ચે જગ્યા પણ રાખવી પડશે રસ્તા હોય થોડીક સંતો આવે ને જાય ને કાલે દિવસનો આપણે ગોઠવવું પડશે કે કોઈ નીકળવું હોય આવવું હોય જવું હોય તો વચ્ચે થોડોક રસ્તો થોડોક મૂકી દેવો પડશે અને નીચેના ભાગમાં આપણો વિશાળ મંડપ છે એટલે નીચે પણ આપણે બધા બેસી શકશું એક જ વર્ષ આપણે કાઢવાનું છે આવતી સાલે તો આપણો બીજો આવો શેડ બની જવાનો છે બીજો એટલે પછી આપણે બધા શેડમાં બેસી શકશું પણ એક સાલ આપણને થોડીક દૂર પડશે એટલે બધા બીજાને નીચે ગોઠવશું એ આપણે 100-200 ખુરશી પણ મંગાવી છે અને નહીં તો નીચે બેસશો ને એને પણ દેખાશે વાંધો નહીં આવે સિંહાસન આપણો થોડોક ઓછો છે એટલે દેખાવામાં વાંધો લગભગ નહીં આવે એટલે પ્રેમથી આપણે બધાને
શાંતિથી બધા સત્સંગ સાંભળશો. સત્સંગ થતો હોય એવી વાત, કોઈ પણ ક્યાંય ખોટો અવાજ કોઈ સંત બોલતો હોય ને ત્યાં આપણે અવાજ કરીએ ને તો એની ધારા તૂટી જાય. મારામાં બોલવાની છૂટ, બીજા આપણે જાણે કોઈ સંત બોલતો નથી વચ્ચે આપણે નહીં બોલવાનું. એને એમ થાય ને એને દુઃખ થાય, એની સત્સંગની ધારા તૂટી જાય. કોઈ સત્સંગ કરે એટલે આપણે ચૂપ થઈ જાવ તરત. હા એ સમાચાર લેવા તો પહેલા બેના બધાને મળી લેવાનું. સત્સંગ થાય એટલે ચૂપ થઈ જાવ તરત જ. આજુબાજુ કોઈ સમાચાર લેતા એને આમ કરીને સમજાવી દો, કહી દો એટલે બધા સમજી જાય. સમજવું પડે નથી એટલું જ કહેવાનું આવે, બીજું કાંઈ કહેવાનું આવે નહીં. હવે આપણે સત્સંગનો દોષ ચાલુ કરશું. સત્સંગ એ આપણા મનનો ખોરાક છે. સત્સંગ સિવાય આપણે હાલે જ નહીં. સત્સંગ આપણું જીવન છે. સત્સંગ સિવાય કઈ દુનિયામાં છે જ નહીં. સત્સંગના સુખ જેવું દુનિયામાં કોઈ ઇન્દ્રને પણ આવું સુખ ન મળે એવું તમને મળેલું છે. ઇન્દ્રને સુખ નથી મળતું એટલું સુખ તમને સત્સંગમાં સુખ મળેલું છે. ઇન્દ્રને તો બીક લાગે, દેવોની બીક લાગે, હજી મારો રાજ કોક ફળવી લેશે, તમારા રાજની અંદર કોઈ પણ કઈ લઈ ન શકે એવું તમારું અવિચળ રાજ છે તમારું. તમને આત્મજ્ઞાન મળ્યું છે ને એ કેવો આત્મધન કેવું છે? ખર્ચો ન ખૂટે, વાંકો ચોર ન લૂટે, નિત્રિત બધે સવાયો રામ રટન ધન પાયો આ તો વધે એવું આપણું રામ રટન છે. આપણું સમરણ રામ રટન કેવું? ચોથો પદ અવિનાશ એ રામની વાત કરી છે. ચાર નામ આપણે બતાવ્યા છે. એ ચારમાં એક બધાથી ન્યારો રામ છે એ આપણે ભજવાનો છે. આપણે દશરથ ઘરના રામે જગતમાં કામ કર્યો છે એની ગુણની પૂજા થાય, ત્યારે મૂર્તિની પૂજા થાય, એને આપણે નમસ્કાર કરાય. પણ અત્યારે એ રામ આપણને ઉપદેશ દેવાનો આવે, પણ આ બોલેલો એ રામ ઉપદેશ દેવા આવે. એટલે આ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે અજ્ઞાનીના રાધાર કાઢીને ગોતે આ બોલે ક્યાં બોલે છે, કેમ બોલે છે એની પકડ કરવાની. અને તમારા ઘટમાં બોલી રહ્યો છે આ નાદ બ્રહ્મનો અવાજ થઈ રહ્યો ને એમાં બધાને તલીન દેવાનો, એની મસ્તીમાં રહેવાનું. નાદ બ્રહ્મને આપણે કુંભારામે નહીં હજારો સંતે વખાણ્યો છે. કુંભારામ કીધું સદગુરુએ ભેદ બતાવ્યો પીન ભ્રમણથી પાર અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ કાજ સર્યાનો આરંભ થયો અંતર લાગ્યો રંગ પ્રેમ પ્રતાપે બાબુ કુંભારામ બોલ્યા હોય સાચા ગુરુનો સંત આપણા દાદા ગુરુ બોલ્યા છે. એમ બધા જ બોલ્યા છે. એક સંતની બધાએ નાદ બ્રહ્મનો અવાજ થઈ જાય ને એટલે તમારે સમજી લેવાનું કે હું નજીક આવી ગયો છું, મારું ઠકાણું થઈ ગયું. એના તો ઉપદેશ આપીને કહી છે 3 મહિના ઉપદેશ લ્યો ને, ખટક રાખજો, એક દિવસ ખંડિત ન થવા દેજો અને એવું પ્રેમથી ભજન કરો. હરદમ જાગીને હેઠે ફેરો તો મટી જાય દિલના અંધારા સાધુભાઈ. ફેરો હરીને મારા હરદમ એટલે એક શ્વાસ ખાલી ન જાય, હર રોજ એટલે દી ખાલી ન જાય, સમય ખાલી ન જાય. 3 મહિનાના 7 દિવસમાં એક ટાણું મારું ખંડિત ન થાય એવું ભજન કરો ને તો 3 દિવસમાં નહીં ફલમાં મુક્તિ થઈ જાય. ફલમાં ગુરુમાંથી કીધું, કુંભારામે કીધું કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં મુક્તિ ફલમાં. એ તો ફલની વાત કરી દીધી, પણ હવે તો તમને આટલી છૂટ આપી કે 3 મહિનાના 7 દિવસ અજંપા જાપ કરો તો મણદાને તમે બેઠા કરી શકો એટલી શક્તિ તમારામાં છે. આ સંતો જે જગતમાં થઈ ગયા ને પડદાધારી સંતો શું ને ભજન કર્યું છે, બીજું કઈ જાદુ નથી. સંતો ભાઈ કોઈ જાદી ન હોય એ કે બીજું કઈ તાંત્રિક વિદ્યા નથી કરતા, એના કારણે કઈ હોતું નથી. એના કારણે પ્રેમનો તાંતડો હોય છે, પ્રેમથી બધાને બાંધે છે અને પ્રેમથી બધાને હાથવે છે. અને પ્રેમ છે એ જ ભક્તિ છે. પ્રેમ ભક્તિ છે ને બધાથી મોટી છે. તો અમે તમને બધાને પ્રેમ આપી છે અને તમે પ્રેમથી બધા ભજન કરો છો અને ભજનથી તમારા ઘટમાં જાગૃતિ થાય. અને પ્રેમ વિના ધીરજ ના આવે, પ્રેમ વિના કઈ થાય પણ નહીં, કોઈ ભજન ન થાય. એટલે પ્રેમથી ભજન કરવું નહીં. હરદમ જાગીને હેતે તો ફેરો તો મટી જાય દિલના અંધારા સાધુભાઈ. ફેરો હરીની માના આવી હરીના ઓમ સોમની રચના રચી શેર બન્યા બહુ સારા. શ્વાસ ઉછવાતે ધમડું ધમલે તો રંગદશા બહુ સારા. શ્વાસ ને ઉશ્વાસ આવે ને જાય. હેલી કીધું હેલી મારે આવે ને જાવે ને એવી ઓળખો, કામે ઓળખો તમે આને રાખો. આનાથી જ ભજન થાય. શ્વાસ ઉશ્વાસ એ અજંપા જાપ છે આપણો. આપણું હોઠ ના હાલે, કંઠ ના હાલે, મુખથી બોલાય નહીં અજંપા જાપ. બીજા જાપ તો ઘણા છે, એ જાપથી કામ થતું નથી. લાખો કરોડો જગતમાં મંત્ર બનાવેલા છે, થોડું ઘણું પુણ્ય મળશે, થોડું ઘણું, પણ એનાથી કામ નહીં થાય. એટલા માટે બીજા જાપ છોડીને અજંપા જાપમાં રહેવાનો. આપણા કૃષ્ણ રામ રામદેવ શિવ આ બધા અજંપા જાપમાં રહેલા છે. તો આપણે અજંપા જાપમાં જ રહેવાનું, બીજા જાપમાં નહીં ફરવાનું. બીજા જાપ તો કરી ગઈને આપણા વળવા જતા રહે, આપણે જતા રહીશું અને એમને આપણું આયુષ્ય નીકળી જશે. ગુરુના ભેદથી ગગન કર્યા દેખ્યા ખેલા પારા. ગુરુનો ભેદ એવો છે ગગન, અવસર ગગન છે ને એ ચલાવી દે તમને. સુરતાને ભેદ ત્યાં લઈ જાય, સુરતાને સંબંધનો સુરમાં મિલન થઈ જાય અને સુરમાં મિલન થઈ જાય ને એટલે બધા તમારા કર્મો ધોઈ ગયા. 3 મહિનાના 7 દિવસમાં કરેલા કર્મ ઢગલા પણ ડુંગર જેવા તમારા પૂર્વના કર્મો ને એ પણ 3 મહિનાના 7 દિવસમાં ધોઈ જાય અજંપા જાપથી. તો બીજા નામથી તો શું થાય? બીજા નામ તો આપણા વરવા કેટલા લઈને જતા રહે, આપણે જતા રહીશું. બીજા કોઈ નામથી મુક્તિ થતી નથી.
કોટિકનામાં સંસારમાં તેથી મુક્તિ ન હોય આદિનામ ગુપ્ત જાણે બિલ્લા કોઈ તો આદિનામ તમારો આત્મા છે સુરતીમાં કાંઈ નતું ત્યારે હતો અભિષેક અને પછી પણ રહેવા વાળો છે એનો નાશ થતો નથી જે અગનમાં છે જન્મતો નથી અમર છે એટલે મરતો નથી એવો આ પરમાત્મા છે અને તમારા ઘટમાં બેઠો છે તો ઘટની અંદર બધું છે ઘટમાં કોઈ કમી નથી એટલે ઘટ મેલીને બારે પર ઘડવું નહીં બહુ ઘટ મેલીને બારે પડશો તો ઠામ ઠાલું રહી જશે આમાં જેટલો ખજાનો ભર્યો આમાં ભર્યો છે આ ગગનમનના ગોખમાં નર શુદ્ધ નિરાધાર ત્રણ પુરુષ સેવા કરે ની રામ કબીર અનુકાર એવા તેની સેવાયું કરે અને આમાં તો બધે કીધું ગંગા સતી કીધું કે વતન વિવેકે નરે નારી અને ભ્રમાદિક એટલે ભ્રમા વિષ્ણુ મેં હોય તો પગે પગે લાગવા આવે હવે વિચાર તો કરો કયા પદને તમે પામી ગયા છો આ ચોથું પદ વિનાશ પદ છે એ પદ તમને ગુરુ આપ્યું છે એ ભણી ગયા પછી બીજે ક્યાંય ફાંફો મારવા નહીં બીજે જાશો તો ખોટી મૂંઝાશે જેટલા શ્વાસ બગાડશો એટલી નુકસાન આ એક શ્વાસની અણમોલ કિંમત છે આપણી અંદર શ્વાસ આલે ને એ શ્વાસ ગયો પછી નથી મળતો અને મળ્યો છે એમાં કામ કરી લો તો પછી જુગો જુગ મળશે એક વખત મળ્યો ને તમે જાણી લો ને પછી જુગો જુગ સંત બીજ પડતે નહીં જુગ જાય આનંદ ઊંચ નીચ ગરમ થાય સંતના સંત પછી તમે સંતનું બિરુદ મળી જાય આ સંત બીજ પડતે જ નહીં ફરી ફરી તમારે માણસનો અવતાર વળી ભક્તિ મળી જાય કેવું આ ભક્તિ કહેવાય હું એક બોલતો નથી સંતો નથી બોલતા કૃષ્ણએ કીધું છે કૃષ્ણએ અર્જુનને કીધું છે કે યોગ ભક્ત પુરુષની બીજા જન્મમાં સારે અને શ્રીમંતને ઘરેનો જન્મ થાય પાછો યોગ પકડી લે યોગ એટલે ગુરુગમ બીજો યોગ નહીં આને યોગ કહેવાય આવો યોગ તમને મળી ગયો છે અને મફતમાં મળી ગયો છે ત્રણ લોકનું મૂલ્ય છે આપણને મફતમાં મળી ગયું છે અને સમજીને ગુરુને સમજો અને શબ્દને સમજો તો તમારો પેલો પાર બીજું કંઈ કરવાનું આપણે જરૂર નથી અને આશ્રમ તો આપણો પવિત્ર છે એ તો આપણે કોઈને કાંઈ કહેવાની જરૂર નહીં બધા આ તો દુનિયાને છેડે ખબર પડશે કે આશ્રમ કેવો છે તો એક બધા શિષ્યનો અમારો પ્રેમ એવો હોવો જોઈએ કે આપણા આશ્રમની અંદર આ ગેટની અંદર કોઈ બી આવે પૂરો ભગવાન છે એની સેવા કરો અને તમે કરો છો તેમાં મોરા ગામને તો બહુ ધન્યવાદ આપો છો ભલે તમે બધા સેવા કરો છો પણ એ મોરા ગામને વધારે ધન્યવાદ શા માટે આપું છું કે આપણે અહીં બેઠા છીએ અને જો ગાડીઓનું ધ્યાન રાખીને બધા 4, 5, 10 જણા ત્યાં બેઠા છે વિચાર કરો ખાવા પીવા ટેન્શન નથી આવતા સત્સંગ સાંભળવા નથી આવતા અને સેવા કરે એ સેવામાં કેવડું ફળ મળશે આ બધા જે કઈ તમે તે કામ કરી રહ્યા સ્વયંસેવકો બધાને મોટું ફળ પ્રાપ્ત થવાનું છે અહીંયા અને ગમે ત્યારે યાત્રાળુ આવે 2 ગાડી આવે 4 ગાડી આવે અરે 100-200 માણસ આવે તો બેનો 10-20 બેનો તમે આવી જાઓ કોઈને ફોન ન કરવો પડે એક બેનને કહો ને 10 બેનો આવે 20 તો આ ગામને વંદન કરો છો વખાણ નથી કરતો કે તમારી કાંઈક પૂર્વની કમાઈ હશે પૂર્વની કમાઈ છે તો જ આ બનાવને મળ્યા છો અમને તમારી કમાઈ હોય ને તો જ આપણે ભેગા થઈને કે થાય નહીં આ સંત બીજ પટેલની જુગુદા એના ઊંચ નીચ કરાવતરે થાય સંતના સંત એ માયલા તમે બધા છો એટલે બધા નાની નાની ઉંમરમાં દીકરા દીકરીઓ બધા તમે શબ્દ લીધો છે અને બધા શબ્દને પારખીને આમાં ભજનમાં ક્લિયર તમે કરો છો ને આપની સેવા કરો છો અને તન મન ધનથી આમાં સહયોગ આપો છો કોઈ જાતની તમે કચાશ રાખી નથી આ તમે વિચાર કરો ગામના વિચાર કરવા મળી જાય કે આપણે પ્રથમ આ વેડો બનાવ્યો ત્યારે તમને ખબર છે કે 1300 ફૂટની દીવાલ 4-4, 5 ફૂટની કરવાની 4.5 દિવસમાં કોફી ભરીને આખી દીવાલ ઊભી કરી તમે વિચાર કરો જ્યારે વાનર સેના રામચંદ્રજીનો પૂર્વ બન્યો ને એવું કામ તમે 4 દિવસમાં કર્યું હતું હમણાં 2 દિવસની અંદર 4-4 ફૂટ દીવાલ 2 દિવસમાં તમે કરી નાખી આ શહેર તમે 1 મહિનામાં પૂરો કરી નાખ્યો જે કામ લ્યો છો ને તમે 15 દિવસમાં પૂરું કરો છો તો વિચાર તો કરો કે તમારો કેટલો પ્રેમ છે આ સીઝનની અંદર જીરોની સીઝન માણસ ગોટ્યું નજરે અને આપણે 50-100 માણસ અહીંયા કામ કરતા હોય તમે ઘરનો કોઈ વિચાર કર્યો નથી તો મારો વાળો તમારી અંતર્યામી કેટલો ધ્યાન નહીં રાખે બધા નહીં રાખે બધી જેને ખબર છે દુનિયાની શું અંદર આવી ગયું ને એ ગુરુવારને ખબર છે અંતર્યામને ખબર છે તો તમે જેવી સેવા કરો ને કે બધીને ખબર છે તો સેવા અને સમરણ રંધમ એટલે આવું બધું કરે ને એનો પેલો પાર થઈ જાય સેવા અને સમરણ આ બે બહુ કામ આવે છે તો તમે બધા કરો છો અને મારા તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે બધા ખૂબ ખૂબ સુખી રહો અને ખૂબ ખૂબ તમારું ભજન વધે અને આમ તો અમારા સંપૂર્ણ બાપાભાઈથી મેં માંગણી કરેલી છે કે મારો શિષ્ય કોઈ દુઃખી ન થાય તો જિંદગીમાં નહીં થાય એવા મારા ભગવાન દેવ મારા ગુરુ હતા અને મારો મેં જે માંગ્યું ને એ છેલ્લે અંત સમય આખું ઘરે એમને ખબર છે દીકરા દીકરીને પહોંચો છેલ્લે અંતકાળ મને એકલાને મળીને તઈ કીધું છે કે બેટા માંગો એ માંગી લે મેં કીધું બાપા હવે મારે કોઈ જરૂર નથી તમે બધું આપ્યું છે મને કોઈ કમી નથી તો કે કંઈક માંગી લે ત્યારે મેં એ સમયે માંગણી કરશે કે બાપા તમે મને આટલું બધું કામ સોંપ્યું છે તમે કહો 1000 તારા શિષ્ય થવાના છે તો મારા શિષ્ય આમ આવે ને એ ભક્તિમાન થાય અને કોઈ દુઃખી ન રહે ને એટલે આપણો શિષ્ય એક પણ દુઃખી ક્યારે નહીં થાય સ્વામિનારાયણ ભગવાન કહે છે ને કે અમારો અનુય દુઃખી ન થાય તો મારો અનુય એક પણ દુઃખી ન થાય હું બોલેલો છું એ બધું થાય છે
મારે ઘણો નમૂનો છે, મારા પોતાના ખુદના વખાણ કરો છે. એક જ દાખલો તો કોરોના કાળમાં અસંખ્ય એવો ભય હતો કે ગામો ગામ ટપોટપ માણસ મળતા હતા, કોઈ ગામ ખાલી નતો. અને મારાથી એટલું વેપાર બોલાઈ ગયું, સત્સંગમાં વિડીયો મારો ફરતો થઈ ગયો કે મારા શિષ્ય સાદા દિલથી જે ભજન કરશે ને એના ઘરમાં કોરોના આવશે, કોરોનાને ના નથી પાડતો, મારા ઘરમાં આવશે, તમારા ઘરમાં આવશે, પણ કોરોનાની અંદર એક માણસ નહીં મળે. 8000 માણસમાં એક માણસ આપણો કોરોનામાં ગુજર્યો નથી. આ સંભુરામ બાપાને આટલું બધું કામ છે, બીજું કયું કામ કરશે વિચાર તો કરો. આ એક દાખલો તો ઘણા નથી દેતો છે, તો તમે તો બધા મારા શિષ્ય જાણો છો, આપણા 150 છે, કેટલા 150. એટલે હું કહું છું કે નરસિંહ મહેતાના 52 કામ કર્યા છે, મારા 53 કર્યા છે. આ 53 કામ છે ને એટલે બધું દીપે છે ને આવી રહ્યું છે, અને તમારો બધાનો સહયોગ છે. અને આવું આવું તમારું ભજન વધે તો હું રાજી થાય, અને ખૂબ તમારો પર મારી કૃપા ઉતરતી રહેશે, અને બધા ઉપર કૃપા ઉતરે, અને ગુરુની કૃપા ઉતરે તો જ કામ થાય. બોલો સતગુરુ દેવ કી જય, સનાતન ધર્મ કી જય, પ્રભુ મહારાજ કી જય.